જનજીવન પ્રભાવિત થયું છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે ચડ્યા હતા। બપોરના સમયે શહેરના રોડ રસ્તાઓ સુમસામ બન્યા હતા। બપોરે બિનજરૂરી બહાર ન નીકળવાની પણ તંત્રએ અપીલ કરી છે। લૂથી બચવા આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે। શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા માટેની પણ ખાસ સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારે જામનગરમાં પણ અસહ્ય ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે। ગરમીથી બચવા અહીંયા લોકો ઠંડા પીણાનો સહારો લેતા નજરે ચડે છે। તંત્ર દ્વારા લોકોને જરૂરી કામ ન હોય તો બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। નથુ આહિર આપણી સાથે જામનગરથી લાઈવ જોડાઈ ગયા છે। નથુ, જામનગરમાં પણ અસહ્ય ગરમીથી લોકો અહીંયા પ્રભાવિત થયા છે, જનજીવન પ્રભાવિત થયું છે। તંત્ર પણ એક બાજુ અપીલ કરી રહ્યું છે કે જરૂરી કામ ન હોય તો બહાર ન નીકળવું જોઈએ। પરિસ્થિતિ કેવી છે જામનગરની અત્યારે? બિલકુલ વિક્રમ, સવારથી બપોર સુધીમાં જે ગાળો છે તે ધીરે ધીરે ઠંડા વાતાવરણમાંથી બપોરના 12 વાગ્યા સુધીમાં અસહ્ય ઉકળાટમાં પરાવર્તિત થાય છે। કારણ કે છેલ્લા એક વીકથી તાપમાનના પારામાં સતત ઉછાળો આવ્યો છે અને આજના તાપમાનની વાત કરીએ તો 39-40 ડિગ્રીની વચ્ચે જે તાપમાનનો પારો રહેવા પામ્યો છે। એટલે કે બપોર સુધીમાં જે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે લોકો, સૂર્યનારાયણને જે અસહ્ય તાપનો જે સામનો કરી રહ્યા છે તેને લીધે ચોક્કસથી જનજીવન તો અસ્તવ્યસ્ત થયું જ છે, તો સાથે સાથે અબોલ જીવને પણ અસર થઈ છે। જામનગરનું એકમાત્ર પક્ષી ઘર કે જ્યાં પક્ષીઓ માટે પણ અલાયદી જે વ્યવસ્થા કરવામાં આવી છે, પાણીનો છંટકાવ કરવામાં આવ્યો તો તેને માટે અલગ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો સાથે સાથે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લૂ ન લાગે તે માટે શું કરવું જોઈએ અને બપોરની ગરમી અને અસહ્ય તાપથી રક્ષણ મેળવવા માટે શું ખોરાક લેવો જોઈએ તેની પણ સલાહો આપવામાં આવી રહી છે। તો બીજી તરફ લોકો બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। તો સાથે સાથે આજ જે ગરમીનો પારો છે તે આવતા વીક સુધી રહેશે તેમ પણ હવામાન ખાતું કહી રહ્યું છે। એટલે કે લોકોને તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક સચેત કરવામાં આવી રહ્યા છે। હાલ જે છે તે લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે। જી વિક્રમ। બિલકુલ નથુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ત્યારે જામનગરની અંદર પણ પરિસ્થિતિ એવી છે, લોકોને બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે। સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે।